ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી એક મોટો વિવાદ વકર્યો છે। જામા મસ્જિદમાં પૂજાનો એક વિડીયો થઈ રહ્યો છે વાયરલ। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાતી હોવાનો દાવો થઈ રહ્યો છે। મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા તેનો વિરોધ નોંધાવાયો છે। ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી હતી। વિરોધ થયા બાદ સુરતથી આવેલી મહિલાઓએ પૂજા પૂર્ણ કર્યાનો દાવો કર્યો। પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ છે। મસ્જિદમાં પૂજા થતી હોવા છતાં પોલીસ મૂક પ્રેક્ષક કેમ બની, આ ચોક્કસ તપાસનો વિષય છે। તમે તો અહીંયા જ છો ને? નહીં નહીં, એ તો મસ્જિદ ના, એવું નથી, આ તો મસ્જિદ છે। તમે જોવા આવો, તમે જોવા આવો, પણ નમાઝ પડે આમે પૂજા કરે, આવું થોડું થાય। ચાલે? ના ના, નહીં ચાલે। ના, અહીંયા નમાઝ પડવાનું છે। તમે ક્યાંથી આવો છો બેન? કઈ મેં આયા છે। ના ના, ક્યાંથી આવો બોલો ને? હે, સુરતથી। આ બધા ક્યાંથી આવેલા છે? તો આ તો મસ્જિદ છે ને, તમે જોવા માટે આવો, વેલકમ, બરાબર છે કે તમે જોઈ શકો છો, પણ આ તમે પૂજા થોડી કરી શકો છો, આવું થોડું થાય। તો આ પહેલા પણ જામા મસ્જિદનો ઉઠ્યો હતો વિવાદ। સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુઓએ દાવો કર્યો હતો। આ પહેલા હિન્દુઓનું આસ્થા સ્થાન હોવાના દાવા સાથે સંત સમાજે કર્યું હતું ઉપવાસ આંદોલન। પુરાતન વિભાગ હસ્તકની ધરોહર છે ભરૂચની આ જામા મસ્જિદ। તમે જોવા માટે આવો ને તો આવું થોડું થાય। સિક્યુરિટીની વચ્ચે આ લોકો પૂજા કરે છે જુમ્મા મસ્જિદમાં, ને આ બધા બૈરાઓ બેસેલા છે, અને પછી અમે કંઈ કહીએ છીએ ને તો અમને કહે કે તમારે કંઈ કહેવાનું નહીં, ને આ લોકો પોતે ઊભા રહીને આ કામ કરાવે છે। તમે જોઈ શકો છો આ લોકોને સિક્યુરિટીને હાથે। પછી અહીંયા કોઈ બવાલ થાય રમજાન મહિનામાં, તેની જિમ્મેદારી કોની? આવું થોડું થાય। ના ના, નહીં ચાલે। જામા મસ્જિદના ટ્રસ્ટીનું પણ આવ્યું છે નિવેદન। સમગ્ર પ્રકરણમાં ષડયંત્ર રચાયાના આક્ષેપો લગાવાયા છે। પહેલીવાર એવું થયું કે ટોળાએ આ રીતે પૂજા વિધિ કરી, આ દાવો કર્યો ટ્રસ્ટીએ। વિવાદ ઊભો કરી ડરનો માહોલ સર્જવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। ભરૂચનો ભાઈચારો ખોરવાય તેવો પ્રયત્ન થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો। પુરાતન વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ થયું છે। આગળ આવું નહીં થાય તેની શું ખાતરી? આ પ્રકારનો સવાલ તેમણે પૂછ્યો છે। આવી ઘટનાને બિલકુલ પણ સાંખી ન લેવાય। ભરૂચની જુમા મસ્જિદમાં 3 માર્ચના રોજ કેટલાક હિન્દુ મહિલાઓ દ્વારા પૂજા પાઠ કરવાને લઈ વિવાદ સર્જાયો છે। અમારી પાછળ અત્યારે જે મસ્જિદ છે, જુમા મસ્જિદ ઐતિહાસિક ધરોહર છે, જેમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે કે આ ધરોહર એક તરફ મુસ્લિમોની આસ્થાનું કેન્દ્ર છે, તો બીજી તરફ ચક્રધર સ્વામીના જન્મસ્થાન છે। જો કે બંને ધર્મના લોકો અહીં અવર જવર કરે છે, પરંતુ જે 3 માર્ચે અહીંયા પૂજા પાઠ કરવામાં આવી તેનો મુસ્લિમ સમાજે વિરોધ ઉઠાવ્યો છે। આપણી સાથે મુસ્લિમ અગ્રણી ઇમરાનભાઈ છે। ઇમરાનભાઈ, ગઈકાલે જે થઈ ત્યારબાદ શું મામલો હાલમાં સામે આવી રહ્યો છે? ગઈકાલે તારીખ 3/3/2026 રોજ ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ, જે વર્ષોથી છે, હજારો વર્ષથી, ત્યાં આજે રમજાન મહિનાનો પવિત્ર માસ ચાલતો હોય એ દરમિયાન વર્ષોથી આપણા હિન્દુ ભાઈઓ જે પર્યટન વિભાગના લોકો અહીં મસ્જિદ પર આવે છે, નિહાળે છે અને જાય છે। આનું દાયિત્વ પુરાતત્વ વિભાગની પાસે છે અને દૈનિક નમાજની વ્યવસ્થા મસ્જિદ તરીકે મસ્જિદને દ્વારા નિર્મુક્ત ટ્રસ્ટીઓ પાસે છે, જે અમે છે। પરંતુ ગઈકાલે જે ઘટના થઈ, એવું લાગતું હતું કે ભરૂચના ચંદ ગણતરીના માણસો દ્વારા એક એવું ષડયંત્ર રચાયું હતું કે આ પવિત્ર માસના અંદર અને જે શ્રદ્ધાળુ આવતા હોય એમાં ભય ઉભો કરવાની કોશિશ થઈ। એક મોટી ઘટના ટળી, કારણ કે હજુ સુધી એ કોઈ વખત એવું નથી, આજે ગઈકાલે પહેલી વખત એવો બનાવ બન્યો કે એક ટોળું જે આવ્યું અને તેને પૂજા પાઠ કરી, જે અહીં ન કરી શકે એ છે નિયમમાં, પરંતુ એમણે જે કરી ત્યાર પછીનો આ વિવાદ એટલો મોટો ઉભો થયો છે કે ભાઈ જ્યાં અલગ અલગ વાતો કે કંઈક બાબરી જેવું થશે, મૂર્તિ મુકાઈ જશે, આ બધી એટલે એક ડરનો માહોલ। ભરૂચનો ભાઈચારો ખોરવાઈ જાય એવી કાલે ઘટના થતી હતી। ભરૂચને શાંતિપ્રિય શહેર કહેવાય છે, પણ ક્યારે દંગામાં ફસાદ થઈ જાય એવી, પણ આ કોણ કરે છે? આની પાસે રીઝન શું છે?
અને અહીં જોવો પુરાતત્વ વિભાગનો માણસ પણ કર્મચારી પર હાજર હતો. આ ઘટના થઈ. પોલીસ પ્રશાસન દ્વારા જે મુકાયેલા કર્મચારી હતા અને આ ઘટના ઘટી, આની જિમ્મેદારી કોણ નક્કી કરશે? આ એક ઘટના થતી બચી અને આગળ થશે કે નહીં થાય એની ગેરંટી શું? જો કર્મચારી સરકારી કર્મચારીઓને હાજરીમાં બનાવ બનતા હોય ને એ લોકો રોકવામાં અસફળતા થતા હોય તો આ પ્રશાસનની, ભરૂચ પ્રશાસનની જવાબદારી છે ને ભરૂચ પ્રશાસને નક્કી કરવું પડશે. કાલે અમે ટ્રસ્ટી, કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ એમ તેમ ગયા જાણે પ્રશાસન અમારી સાથે આંખ નીચોલી રમી રહી હતી. ઘણી વખત અધિકારી, ઇમરજન્સી અધિકારી મળે ના તો મતલબ શું છે એમનો અધિકારીનો મતલબ શું છે? ઘટના ઘટી જાય પછી જ થાય ભાઈ બધું, અને કાયમ જ આશ્વાસન આપે. સરકાર દ્વારા જે અમને નિર્દેશ મળ્યા છે એનું અમે સખતથી પાલન કર્યું છે, એમને સાથ સહયોગ આપેલો છે, પરંતુ આવી ઘટના ઘડી પ્રજા સાંકી નહીં લે. ચોક્કસ મુસ્લિમ સમાજમાં રોષ છે, તો બીજી તરફ આ મામલે જે મસ્જિદ છે તેમાં હાલમાં પોલીસ બંદોબસ્ત તૈનાત. આવું થોડું થાય? ચાલે. ના. તો ટ્રસ્ટીનો આક્ષેપ છે કે તેમને અપાયેલા નિર્દેશોનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે, છતાં આ પ્રકારની ઘટના ખૂબ જ ચિંતાનો વિષય છે. બીજી બાજુ આ મામલે જ્યારે અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે યોગ્ય જવાબ ન મળ્યાના પણ આક્ષેપો છે. સમગ્ર મામલે મુસ્લિમ સમુદાય રોષમાં છે અને કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યું છે. અમારી જિલ્લા વહીવટી તંત્ર અને પ્રશાસન પાસે માંગ છે, તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ લોકો જે સામાન અંદર લઈ ગયા એ સામાન કોએ આપ્યો એની પણ તપાસ થવી જોઈએ. અમે શાંતિપ્રિય આજે એક અપીલ કરી આપના માધ્યમથી કે આ તમામની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ અને એમની સામે એફઆઈઆર દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. ભારતના ન્યાયતંત્ર પર અમને પૂરો વિશ્વાસ છે, પરંતુ જે કાલે કલેક્ટર સાહેબનો અને પુરાતત્વ વિભાગના જાહેરનામાનો જે ભંગ છે, અમને એવું લાગી રહ્યું છે કે જો આ બાબતે મુસ્લિમ સમાજ સાથે સીધી લીટીમાં અન્યાય થઈ રહ્યો છે. એક પવિત્ર મસ્જિદની અંદર આવીને આવું પૂજાપાઠ કરવાનું શરૂઆત કર્યું એટલે ભરૂચ શહેરને બાનમાં લેવાનો પ્રયત્ન છે